શ્રી વલ્લભા. હા 11 જ છે તો અવાજ સારો આવ્યો. શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પર શ્રી ગોકુલ દાવ દયાળ व्रज भूमि की गौ माता की अपने माथे विराजता सेव्य स्वरूप की. આમાં જેટલાએ માથે હાથ મૂક્યો એ બધાને ઘરે ઠાકોરજી બિરાજે. આજે 11 કેટલો બધો થાક હતો. દાદા ઓલરેડી સૂઈ ગયા હતા એટલે મેં કીધું હું ને રીમા એક કરી લઈએ વિડીયો. બધાના મેસેજ આવવા માંડ્યા, એકદમ ઊભા થઈ ગયા. આજે આ વ્રજભૂમિનો પ્રતાપ છે. તમે બધાય સવારે 4:30-5 ઉઠ્યા છો અને કોઈ આમાં એવું યુવાન નથી 20 વર્ષનું. બધાય 50 એકાદ બે હશે, 50 થી 70-75 છે. એટલી વાર ગાડીમાં ચડવાનું ને ઉતરવાનું ને દોડવાનું ને ચાલવાનું ને દર્શન કરવાના ને, અને છતાંય બધાયના મોઢા ઉપર ઈગરનેસ એટલે એને આતુરતા છે કે આજનો સત્સંગ રહી ગયો. આ વ્રજભૂમિનો પ્રતાપ છે. બાકી કોઈના લગ્નમાં ગયા હોઈએ અને 9-9:30 આવીએ અને આપણા સાસુ એમ કે મારા બેન બનાવી આવ્યા, 4 જણની રસોઈ બનાવું, તમને મને ગમે? સમજી ગયા ને કેવા હસી ગયા? એમાં હું બાકાત ન હો. પરંતુ અહીંયા કેમ ગમે છે આ બધું? અહીંયા સાક્ષાત ઠાકોરજી બિરાજે છે, સાક્ષાત ગિરિરાજ બાવા. અમે સપ્ટેમ્બરમાં આવ્યા ને તો અમે બહાર સત્સંગ કરતા હતા ગિરિરાજ બાવાની તળેટીમાં અહીંયા, અને અમને એટલો આનંદ. પણ આ હમણાં ઠંડી છે તો થાકનું ઊંધું શું થાય? સમજી ગયા ને? આજનો દિવસ તો આપણા જીવનમાં આપણે ધન્ય બની ગયા. આમાં કોઈએ વ્રજમાં સંકેતવનમાં વિવાખેલના મનોરથના દર્શન કર્યા હતા મારા વાલા? કર્યા હતા? આપણે બધાએ પહેલી વાર કર્યા, મેં નહોતા કર્યા. જ્યારે આ પ્રોગ્રામ નક્કી થયો ત્યારે દર વખતે ફેબ્રુઆરી ને સપ્ટેમ્બરમાં આવીએ. ગિરિરાજ બાવાનો કુનવારો, યમુનાજીનો કુનવારો, વિશ્રામ ઘાટ અને ગોકુળ ઠકરાણી ઘાટ. આપણું મૂળ ગોકુળ છે. ગોકુળથી આવ્યા છીએ અને ગોકુળ જવાનું છે. આપણે ગાઈએ છીએ ને, ગોકુળ ગોકુળ સાસરીએ જવું. ક્યાંય આવ્યું મથુરા સાસરીએ જવું? તો આપણા બધાનું મૂળ ગોકુળ છે. તો આજે જે સંકેતવનમાં વિવાખેલમાં આપણે આનંદ કર્યો. એક વ્યક્તિને એવું થતું હતું કે મારા ઘરે લગ્ન છે. ખરું ખોટું મારા વાલા? બાકી સગાવાલાને ત્યાં લગ્ન હોય ને, કંકોત્રીમાં જોઈએ કેટલા જણા, ખરું ખોટું? અને કેટલા વાગે, ક્યારે જમણ ફેરા ફરે ને ક્યારે વિદાય રસ ન હોય. આજે 2:45 થયા ને તોય કોઈ બોલ્યું નથી. ઘણાને ડાયાબિટીસ હોય કે ભૂખ લાગે છે. ઘરે આપણે દેહની ભૂખને સંતોષીએ છીએ.
વ્રજમાં આપણે આત્માની ભૂખને સંતોષીએ છીએ, કારણ કે પરમાત્મામાંથી આપણો આત્મા છૂટો પડ્યો છે. એ જગ્યા કઈ છે? આજે અમે અમદાવાદમાં 40 વર્ષથી રહીએ છીએ, પણ આમના ભાઈબંધ ને એમના મિસિસ જાતા હોય ને ખાલી એટલું કે ને, હાલ ને રીખું ગાડીમાં 2 જગ્યા છે, સાંજે જઈને રાજકોટ પાછા, તો અમે જઈએ કે ના જઈએ? કેમ? મા બાપ નથી એટલે એટેચમેન્ટ ઓછું, પણ એ ભૂમિનો પ્રતાપ કે અમને ત્યાં જઈને અમારી કોલેજ, અમારી સ્કૂલ, અમારા પાડોશી, અમારો એરિયા એ બધાને જોઈએ ને, જૂના સંસ્મરણો તાજા થાય. તો તમારા ને મારા કરોડો જન્મોના સંસ્મરણો અહીંયા તાજા થાય છે કે અહીંયા જ ઠાકોરજી બિરાજે છે. આજે મારા પગનું ઓપરેશન કર્યું હતું, ડૉક્ટરે કીધું ઈલાબેન ધીમે ચાલજો, પણ હું ભૂલી ગઈ હતી ને. આ રીમા મારો હાથ પકડે, એ નહીં નહીં નહીં. એનું કારણ લીલા ધામ, લીલા રૂપ, લીલા સ્વરૂપ, લીલા નામ. તો આ ધામનો પ્રતાપ છે મારા વાલા. આજે આ બધાય થાકેલા છે. કદાચ કોઈ એમ કહે ને કે 5,000 રૂપિયા આપું, કલાક બેસો. આમાં કેટલા બેસો? અહીંયા કાંઈ નથી આપવાનું, છતાંય બધાય બેઠા છે. તો આજે આપણે અહીંથી સીધા ક્યાં ગયા હતા? કરહલા. એની વાત 1 મિનિટ રેખો. કરહલાની વાત મેં 4-5 દિવસ પહેલાં જ કરી હતી, યાદ છે ને બધાને? કરહલા. આજે અમે થોડાક મોડા પહોંચ્યા, તો અમારી સાથે 5-6 જણા હતા. અમે વલ્લભના દર્શન કરતા હતા, એટલે મુખિયાણી બોલ્યા, તું અહીંયા રહી જા ને, એ કે હોળી કરીને જા મને કે. એટલે મેં કીધું ફરી આવીશ. તો એણે કીધું કે 2 જણની રોટી, શાક અને મીઠો દહીં છે, વ્રજવાસીના ઘરનો ટૂંક લઈને જા. અને જે એણે ટૂંક આપ્યો હતો, મેં રાહ જોઈ, હું ત્યાં 15-20 મિનિટ બેઠી રહી. મેં કીધું કદાચ કોક આવી જાય ને. તો આજે મોટી 11 હતી, અને મુખિયાણીએ કહ્યું કે 11 છે, એટલા માટે મેં એવું બનાવ્યું છે કે 11નું લેવાય. 10 વૈષ્ણવ આવ્યા, બધાએ અમે લીધું. હવે ક્યાંય પણ હું આવી રીતે બેસીશ ને, ત્યાં તમારી રાહ જોઈશ, બધા ટૂંક લેજો. કેમ વ્રજવાસીનો ટૂંક લેવાનો? શું કારણ? 15-20 દિવસ પહેલાં કહ્યું જ, કહી દઉં તો ટૂંકમાં. શ્રીજી બાબા અહીંયા ગોપાલપુરા એટલે કે જતીપુરામાં બિરાજતા હતા, અને ગોસાઈજી રોજ મારતા ઘોડે ગોકુળથી જતીપુરા આવતા. શ્રીજી બાબાએ કહ્યું હતું કે મારા વ્રજવાસીની મથની એટલે ગોરસની મટકી એ ધરશો તો જ હું રાજભોગ આરોગીશ. હવે મુખિયાજી એકવાર રાજભોગ આરોગ ધરાવતા હતા, તો જે વ્રજવાસીના ઘરનો મથની આવી હતી ને, બધાને સમજાય છે ને મારવાલા? આજે મારો અવાજ સહેજ બેસી ગયો છે. તો એમાં એઠો રોટલીનો ટૂંક પડી ગયો હતો. એટલે મુખ્યજી સારી રીતે કે આ વ્રજવાસીને ખ્યાલ નહીં હોય અને એઠો ટૂંક પડી ગયો છે, એટલે એમણે એ મથની હતી, એ મટકી હતી, ધરી નહીં. બીજા તો કેટલાય જાતના વ્યંજન ને સામગ્રી ને જાળીવાળો ને ઢાળો ને આંકડાની ને, આનો અર્થ ખબર પડે જ? જાળીવાળો એટલે મેસું,
આંકડાની સામગ્રી એટલે જલેબી, ઢાળો એટલે મોહનથાળ. આ શબ્દો કેમ જુદા છે? કોઈ આવે ને તો આપણી ભાષા બોલીએ ને તો સામેવાળાને ખબર ના પડે, એટલે આપણી સામગ્રી છોવાય. સમજાય છે ને મારવાલા? રાજભોગ સરાવી લીધો. તે દિવસે ગુસાઈજીને સહેજ મોડું થયું હતું. રાજભોગ સરાવ્યો, આચમન કરાવીને બીડું ધરાવવા ગયા તો શ્રીજી બાવાએ આમ કર્યું, આમ. કેમ મારા વાલા? આજે થોડું મોડું થયું એટલે રીસાઈ ગયા છો? ખોટું લાગી ગયું છે? આજે નવનીત પ્રિયાજીએ ત્યાં એવું જ કર્યું એટલે મને થોડી દેર લાગે. ત્યારે શ્રીજી બાબાએ કીધું, કાકાજી मैंने तो आज राजभोग आरोग्यो ही नहीं. अरे કેમ? મારા વ્રજવાસીની મથની ત્યાં પડે છે એટલે એના વિના હું રાજભોગ આરોગું. મુખિયાજીને બોલાવ્યા. મુખિયાજી કાકા, ऐसो क्यों भयो? રાજ, એમાં રોટલીનો ટૂક એઠો પડ્યો હતો. શ્રીજી બાવા કે મારા વ્રજવાસીનો ટૂક મને ભાવે, પણ મારા વ્રજવાસી વિના હું અરોગું નહીં. ત્યારથી પ્રાચીન વૈષ્ણવો પાસેથી સાંભળું જ કે વ્રજમાં આવીએ તો ગમે ત્યાં વ્રજવાસીના ઘરમાં જાઓ ને, સવારે જાઓ તો કલેવું હોય અને બપોરે નીકળ્યા હો તો બેજનની રોટી ને ટેટીનું શાક હોય. અહીંયા ખીચડી ભાગ્યે જ હોય સાંજે. એ લોકોને કાંઈ કોઈ એવું થયું હોય ને તો ખીચડી બનાવે. એટલા માટે જ્યારે વ્રજમાં આવો, બને ત્યાં ગમે ત્યાં વ્રજવાસીને ત્યાં જાશો, કોઈ ના પાડશે નહીં. તો કરહલાની વાત કરી હતી. પછી ત્યાંથી આપણે ક્યાં ગયા? બરસાના ગેરેવનના બેઠકજી. એનું મહાત્મા ખબર છે કે ટૂંકમાં કહું? ઊંઘ આવે તો કહેજો, હું ટૂંકાવી દઈશ હો મારવાલા. ગેરેવનના બેઠકજીમાં વલ્લભ 5 સેવકો સાથે પધારી રહ્યા હતા. ત્યાં એક અજગર પડ્યો હતો. અજગર કેવો મોટો હોય, જોયો ને મારવાલા? અને કીડીઓ એને એવી બધી ચટકા ભરે. કૃષ્ણદાસે પૂછ્યું, જે રાજ, આ નવીન જોયું, અજગર બધાને ખાઈ જાય એ જોયું છે, પણ આ કીડીઓ આને. વલ્લભે કહ્યું, સાંભળ, આ અજગર, માઇક જતો રહ્યો ને, ચાર્જિંગ જતો રહ્યો લાગે છે. હલો હલો, મારો અવાજ સંભળાય છે ને? આમ તો માઇક ગળી જ ગઈ છું. સાંભળ, આ અજગર વૃંદાવનમાં એક મોટો મહંત હતો. એને પૈસાની એટલી બધી લાલચ. गुरु लोभी और लालची चेला, गुरु लोभी और लालची ठेला, नरक में ठेलम ठेला. नरक में તો બધાને બોલાવે, સરસ વાતો કરે. શું ઉઘરાવે? પૈસા મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. કોઈને સારા રસ્તે ન વાળ્યા, કોઈને ભગવાનની વાતો ન કરી. વૃંદાવનમાં રહેવા છતાં ઠાકોરજીની લીલાની વાતો ન કરી. યમુના કિનારો હોવા છતાં ચતુર્પટરાણીની વાતો ના કરી. વ્રજભૂમિમાં રહેવા છતાં રજની વાતો ના કરી. ગિરિરાજ બાવાના કંદરાની વાતો ન કરી. વ્રજવાસીની વાતો ન કરી. વનમાળીની વાતો ના કરી. શું લીધું? હવે લીલામાં પહોંચી ગયો. અને આ બિચારા ચેલાઓ બધાય આપણને કોઈ એમ કે તમે 1 લાખ રૂપિયા દો ને
તો તમને ઠાકોરજી સાનુભાવ જતાવે તો આપણે તો આ દાગીનો વેચી નહીં કરીએ કે ભાઈ હા ઠાકોરજી સાનુભાવ જતાવે. એમ ન જતાવો મારા વાલા. કોઈની વાતમાં આવું નહીં. આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી કોઈના વશમાં નથી, આપણા જ વશમાં છે. આપણા દીકરાને નહીં બનતું હોય ને અને એને કોઈ ચડાવશે ને તો આપણો દીકરો આપણી યાર નહીં ઝઘડે. એ મનમાં સમજે મારી માં મારી સાથે નથી બોલતી પણ મારી માં આવી તો ના જ હોય. તો વાત કરતા હતા નહીં ત્યારે વલ્લભે કહ્યું સાંભળો, આ અજગર છે ને મહંત છે. શું છે? અને આ કીડીઓ છે એ બધા ચેલા છે, ચૂંટીને ખાય છે. લે હવે ત્યારે મનમાં પ્રશ્ન થયો કે વ્રજમાં રહેવા છતાં એને કેમ આવું થયું? ત્યારે યાદ કરો, એક પલક જો રહીએ વૃંદાવન, એક પલક જો રહીએ, જન્મો જન્મ કે પાપ કટત હૈ, કૃષ્ણ કૃષ્ણ મુખ કહીએ વન રાવન, એક પલક જો महाप्रसाद और जड़ जमुना को, तनक तनक और लई, सूरदास वैकुंठ मधुपुरी, भाग्य विना कैसे पइये वन रावण, एक. ત્યારે વલ્લભે કહ્યું સાંભળ, એ વૃંદાવનમાં રહેતો હતો, એક પલક પણ અહીંયા રહીએ ને તોય બેડો પાર થઈ જાય. પણ એમાં શું શરત છે? જન્મો જન્મ કે પાપ કટત. ક્યારે? કૃષ્ણ કૃષ્ણ મુખ. અહીંયા વ્રજમાં આવ્યા, 2 જણા રહેતા હોઈએ, જોયું આપણી ભેગા આવ્યા છે, આપણને બોલાવે છે, આપણી રાહ જુએ છે. જમવા બેઠા હોય તો આપણી ખુરશી હોય તો લઈ લઈએ. આપણું ધ્યાન શેમાં છે? આ લૌકિકમાં. તો વ્રજમાં આવ્યું નકામું. પણ વ્રજમાં આવ્યા પછી સવારે ઉઠતા તો ગિરાજ બાબા આ પુષ્ટિ ઉઠતા વેદ તમે અમને દર્શન આપો. અરે આ રજ, આ બેનને બહુ જ તકલીફ થઈ ગઈ હતી તો મૂંઝાઈ ગયા. મેં કીધું રજ મૂકે રાખો, સારું જ મારવાલા. એના વર નહીં પૂછો, ઝાડા થયા હતા. મારે કેવા ના છે પણ શ્રદ્ધા હોવી જોઈએ હો. કૃષ્ણ કૃષ્ણ બોલો અને વ્રજમાં રહ્યો, કોઈના દોષ ન જુઓ તો તમારે તમારી ચિંતા કરવાની જરૂર